કેમ છો? તમારા બધાનું હા ઈ ધીમે ધીમે હવે અમે જે બોલતા હોય ને એ કેચઅપ કરે છે કે તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હાય, કેમ છો? જય શ્રી કૃષ્ણ ની તો બોલે છે, એવું બધું બહુ કેચઅપ કરે. હા, અને એકદમ જે બ્લોગિંગ માટે જે હસતો ચહેરો અને બોલવાની જે કળા હોવી જોઈએ ને ધીમે ધીમે એનામાં ડેવલપ થાય છે. તો મળીએ, કહી દે એમની જોરથી કહી દે તો મળીએ. જો પછી હારી થવા જાય. મારી બેટી બહુ જબરી છે, નોટંકી સાલી. જો કઈ કહીએ ને. અરે બકા, આગ્યું છે ને વાગ્યું છે. શું કહેવાય? આગ્યું નહીં. આમ જો મારી સામુ જો, પપ્પા કેમ બોલે જો. વાગ્યું છે, આગ્યું નહીં. અરે ભાઈ, હીરા તો એને શાક લેવાનો હોતો જ નહીં હોય એટલે એને પાકીટ, મારું પાકીટ શું લેવાનું, બરાબર ને? મોટી ગાડી ચલાવી છે, બોલો. આના ગાડી ચલાવી છે ને ઓલી જીબડી હાલે છે. શું કરું? ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો આજે થોડી મોડી સવાર થઈ છે, કેમ કે મતલબ વ્લોગમાં મોડી થઈ છે, કેમ કે ધ્વનિતભાઈ તો સ્કૂલે જતા રહ્યા છે અને વિડીયો માટે અમે મતલબ હું રેડી થઈ ગઈ છું, પરાગ રેડી થાય છે. તો ફટાફટ વિડીયો બનાવી લઈએ, મળીએ થોડી વારમાં પાછા. હવે આજે પણ અમે બનાવ્યા છે પ્રોટીન યુક્ત, શું કહેવાય, મગ ફણગાવેલા સ્પ્રાઉટ મગ. હવે અમે થઈ ગયા છીએ શું કહેવાય, હેલ્થ કોન્શિયસ છે ને. હું અને રાધી બંને થઈ ગયા છીએ હેલ્થ કોન્શિયસ. એનું કારણ એવું છે કે હવે બંનેની ઉંમર થતી જાય છે ને, તો એમ થયું કે ફિટ એન્ડ ફાઇન રહીએ ને તો વાંધો ન આવે. વાત તમારી સાચી છે. હા, કેમ કે હવે છે ને ખાવામાં કઈ રહ્યું નથી, દૂધ પીવાનું ક્યારેક પીએ ક્યારેક ન પીએ, બધું એવું જ છે, બધું અનિયમિત થઈ ગઈ છે લાઈફ આખી. એટલે થોડુંક ધ્યાન આપીએ તો સારું. આપો બેટા, હાલો. અમારા ઓલે છોકરાઓ ખાય એનું તો પહેલેથી થોડું ઓલું થાય, તો જાગ્યા ત્યારથી સવાર. યસ, તો જાગ્યા ત્યારથી સવાર, પણ જેથી જાગીએ તેની તો સવાર, બાકી તો હા ચાલે ત્યાં સુધી. પણ આમ તો વહેલી સવાર જાગે તેની વહેલી સવાર, એમ સમજવો કે અમારા વહેલા જ. હા બટ આપું છું, હાલો. હે મગ ખાતી હતી તો ભાઈ મળીએ છીએ. મગ ખાઈને રાધીને ભાવે છે ખાંડ અને લીંબુ વગરના. મને એકદમ આમ શાંત અને મતલબ થોડા તીખા. સ્પાઈસી. હા, અને મને તો ભાઈ મને છે ને એકદમ આમ ખાટા મીઠા ખાંડ અને લીંબુ નાખેલા ભાવે. તો પેલા એના બનશે ને પછી હું મારી જાતે મારા ખાંડ મીઠા વાળા કરીશ, મારા ટેસ્ટ મુજબના. તો ઘણી વાર કેવું થાય કે આપણે ટેસ્ટ મુજબનું આપણે કરવું પડે છે. હું કરી જ દઉં છું, પણ તમને આજે જાતે કરવું હોય તો કરવાની છૂટતી. કઈ નહીં ભાઈ, હાલો ફટાફટ મગ ફણગાવેલા મગ ખાઈ અને મળીએ છીએ. કોણ આવ્યું? તે ભૈયાને હાય કીધું હે બેટા? એ રેવડી શું છે ભૈયા, કેમ રહ્યું? બપોરની સ્કૂલનો કંટાળો આવે છે. રહ્યું ભાઈઓ આવે ને એ બહુ ખુશ થઈ જાય. બસ ઘરમાં એકલા હોય ને, બે હાલ જાગી છે પણ ધ્વનિતને જોઈને ખુશમ ખુશ થઈ જાય. ચલો ધ્વનિતભાઈ થોડોક નાસ્તો કરાવી દઈએ, મળીએ થોડી વાર. કેમ મારે છો તું રીવા બધાને? ધ્વનિત ધીમું કરતો બેટા, હજી હે આમ જો તો, પછી હામું નહીં જોવાનું, બધાને મારવાના. કેમ માર્યું ભૈયાને? મને કેમ મારે છો? બોલ બોલ, કેમ મારે છે બધાને? હું મારું તને? હે કઈ કહીએ એટલે પછી હસવાનું? કેમ મારે બધાને? ભૈયાને કેમ માર્યું? હે ડોન થઈ ગઈ છું તું? જો પછી હારી થવા જાય. મારી બેટી બહુ જબરી છે, નોટંકી સાલી.
જો કઈ કહીએ ને કઈ કહીએ એટલે ઊંધું હોઈ જવાનું. ધનિતભાઈ હાલો બેટા ઉતાવળ રાખો. આ બધું કોણે ઢોળાયું છે? રીવાએ બરાબર છે. ધનિતભાઈ 6 વાગી ગયા, તમારા ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હા હાય હો હાય. તોફાની એનું ધારું ન કરીએ ને આપણે એટલે મારે ધનિતના ચશ્મા લઈને ઉડાડી દે, એને ખાવા ન દે, નાસ્તો ન કરવા દે અને મને મારે કારણ એવી ગુંડી થઈ ગઈ છે. જો શું કરેશ તું? આ શું કરેશ? આમ જો તો કરે. પોતું મારેશ? પોતું હે? તોફાન કરેશ ને? એને એમ નહીં, તું તોફાન કરેશ ને? તોફાન કરેશ ને? મમ્મીને હેરાન કરેશ ને? હા બહુ જબરી થઈ ગઈ છે. નોર્મલની જરૂર છે ને, નોર્મલની જરૂર છે. ઘૂમ બધે અંજી બહાર તો કાઢ જીબડો. બતાવ જીભ બતાવ. આને શું કહેવાય? આગ્યું છે ને? આમ જો વાગ્યું છે. અરે બકા આગ્યું છે નહીં, વાગ્યું છે. શું કહેવાય? આગ્યું નહીં. આમ જો મારી સામુ જો પપ્પા કેમ બોલે જો. વાગ્યું છે. આગ્યું નહીં. અરે ભાઈ વાગ્યું છે બોલતો. આમ જો પપ્પા શીખાડે. શું થયું છે દીકુ મારી દીકરીને? આ શું થઈ ગયું? ઓ બાપલિયા આ શું થયું બચ્ચા? આ શું થઈ ગયું મારી દીકરીને? આગ્યું નહીં. શું છે આ? વાહ વાહ બોલતો. વાહ જો પપ્પા શીખાડે. બોલ વાહ વાહ વાગ્યું છે. મોબાઈલ આવે છે ને નજર સામે. પપ્પા લ્યા વાગી ગયું. કોને માર્યું ભાઈ? ક્યાં માર્યું પપ્પાએ? શું થયું? કોને માર્યું ઢેકામાં? કોણ મારે મારી દીકરીને ઢેકામાં? એ તે કલર કામ કર્યું ને, ચિત્તર કામ કર્યું. ચિત્તર કામ શું કર્યું? ચિત્તર કામ બોલું કેતો કેતો. વાગ્યું છે કેતો. તું શું છે પપ્પાનો? વાલીડો. પછી ઓલું અહીંયાનું શું કહેવાય? અહીંયાનું આ શું છે પપ્પાનો? પપ્પાનો કાળજાનો. પપ્પાનો ટોમી. મને કે ચલો શાક લેવા જઈએ છીએ અને આ પેલો માળ ઉતરા ને હવે પોતે જો પાકીટ ભૂલી ગયો કે જા લેતી આય. બોલો શાક લેવા જવાનું હોય ને પાકીટ કેમ ભૂલી જવાનું? એટલે પણ તું લઈ લેજે. ભૂલી જવે માણસ પેલામાં જોજે પૈસા છે કે નહીં. જો પૈસા ન હોય તો તારા પાકીટ લઈ લેજે. હીરા તો એને શાક લેવાનો હોતો જ નહીં હોય એટલે એને પાકીટ. મારું પાકીટ શું લેવાનું? બરાબર ને મોતીશ પાકીટમાં પૈસા. સમય પછી આવ્યા છીએ શાકભાજી લેવા. મેડમ લે છે શાકભાજી અને હું ને રીવા શું કરી છે બેટા? રીવાન શું ચલાવવું છે? ગાડી ચલાવી છે. બોલો આના ગાડી ચલાવી છે ને ઓલી જીવડી હાલે છે. શું કરું? કઈ નહીં આ બટેટા લે. ફુલાવા ભાવ કરાવતા આવડે જ ને? તમારે શીખવાડવું પડશે. તો ટકામાં આવી ગયા છે મસ્ત મજાના વાળ અને હાય ભાઈ ટી શર્ટ ઊંધું પહેર્યું છે. ટી શર્ટ સિંધુ કરીને પછી પાછો વિડીયો બનાવું. હા સિંધુ નહીં સીધું કરીને વળી પાછો આવું. મજાની સવાર નથી થઈ ગઈ, રાત પડી ગઈ છે અને અમે શાકભાજી લઈને આવી ગયા છીએ. તો જમવાનું બી પતી ગયું છે. હાય જમવાનું બી પતી ગયું છે અને હવે ધ લિજન્ડ ઓફ હનુમાનની સિરીઝ બાકી છે જે છોકરાઓને બી બતાડીએ છીએ અને અમે બી જોઈએ છીએ. જય હનુમાન. દીકા આપણે શું જોઈએ છીએ બેટા? આપણે શું જોઈએ છીએ?
તો છોકરાઓને બી બતાડીએ છીએ જય હનુમાનના એપિસોડ તમે જુઓ ચાલુ જ છે અત્યારે. તો આજે તો બહુ દોડધામ વાળો દિવસ રહ્યો. રાધીએ બહુ ફેરવો છે અને છેલ્લે વળી પાછું બાનું એવું આવ્યું છે કે આપણે મોડા પડ્યા ને એટલે શાકભાજી વાળા કોઈ છે નહીં. હવે કાલે કે પરમ દિવસે ફરીવાર લઈ જવું પડશે. ટમેટા નથી મળ્યા, કોથમીર નથી મળી, આવું બધું લેવા પાછું જવાનું છે. તો વળી પાછું ઇનશોર્ટ રખડવાનું છે શાકભાજી માટે. અને આમે ઘણા દિવસ પછી આજે શાકભાજી લેવા ગયા ને બહાર રખડવાની બહુ મજા આવી ગઈ. હાય. તો રાધીને રીવાને તૈયાર કરીએ છીએ ધીમે ધીમે વ્લોગ માટે. દીકા ઓલું કહી દે ને, ઓલું તો કે બધાને કેમ છો તમારા બધાનું. હા ઈ ધીમે ધીમે હવે અમે જે બોલતા હોય ને એ કેચઅપ કરે છે કે તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હાય કેમ છો, જય શ્રી કૃષ્ણ ની તો બોલે છે, એવું બધું બહુ કેચઅપ કરે. હા અને એકદમ જે બ્લોગિંગ માટે જે હસતો ચહેરો અને બોલવાની જે કળા હોવી જોઈએ ને ધીમે ધીમે એનામાં ડેવલપ થાય છે. તો મળીએ, કહી દે એમની જોરથી કહી દે તો મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. માર કૂદકો. હાલો મળીએ ફાઇનલી કાલે નવા વ્લોગમાં. આ વ્લોગ તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ કહેજો, કોમેન્ટ કરજો. અને જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમે બધા સપોર્ટ કરશો તો અમને વિડીયો બનાવવાની ઓર મજા આવશે. અને ધીમે ધીમે નવું કરતા રહીશું, બરોબર ને રીવું? બાય બાય.